શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 232. આ પણ સહસ્ત્રાર ચક્ર તરફની ગતિનું વર્ણન આમાં છે. આ ભજનમાં પણ આપણે ભલે યોગ માર્ગી નથી, યોગીઓ નથી, પણ ભક્તિના માર્ગે ખાલી રામ રામ કર્યા કરો ને તો પણ આ બધી અનુભૂતિ થશે. એના આપણે જરૂર નથી કે જંગલમાં જઈને યોગ જ કરવો પડે. ઘરમાં બેહીને ભજન સારી રીતે કરીએ, ભક્તિ કરીએ ને તો પણ આ બધી જ પ્રક્રિયા થવાની છે. ઠુમ ઠુમ ચાલી અગમગઢ ગુરુજી. હું તો અગમગઢ, અગમગઢ એટલે કયો ગઢ? આ બ્રહ્મરંધ્ર સહસ્ત્રાર કીધું ને, તાળવાની શૂન્ય શિખરની જગ્યા, એના તરફ હું ચાલી એટલે આ મારી યાત્રા શરૂ થઈ ગઈ એ તરફની. અને એ જતી વખતે બાપજી ભગવાનને પ્રાર્થના કરે છે કે આ યાત્રા બહુ કઠિન છે, મારી બાંહે ધરો અવિનાશી. એ અવિનાશી એ ભગવાન મારો હાથ પકડજો. હા, કારણ કે આ ઉપર ચડવાનું છે અને જરાક ભૂલ થાય ને તો ચકનાચૂર, હાડકા ભાગી જાય એવી આ યાત્રા છે ભક્તિના માર્ગની. એટલે કે છે મારી બાંહે ધરો અવિનાશી, મારે જવું ના મથુરા કાશી. મારે કાશી મથુરા કશે જવું નહીં, મારે અહીંયા શૂન્ય શિખર પર જવું છે, અગમગઢ ત્યાં જવું છે. એમાં ભારે હોય તે તરે છે આ યાત્રામાં, અને હલકા હોય તે ડૂબે છે. આનો અર્થ શું થાય? ભારે હોય તે તરે એટલે જે અંતરથી સાધનાથી ભરેલા છે એ તરી જાય, અને જે હલકા હોય એટલે જેને કહે સાધનાનું નામ નિશાન ના હોય એ બધા ડૂબી જાય. આવું ભવસાગરનું જળ આવું છે, ભારે તરે અને હલકા ડૂબે. ભારે એટલે જેણે ખરેખર સાધના બરાબર કરી છે અને સાધનાથી બરાબર પૂર્ણ ભરી ગયેલો છે. બીજા અર્થમાં જઈએ તો જ્ઞાની, જ્ઞાનથી જે ભરેલો છે, આત્મજ્ઞાનથી, એ તરે. અને આત્મજ્ઞાન જેને જરાય નથી એવો અજ્ઞાની ડૂબે. આનો અર્થ આવો કરવાનો. ભારે તરે એટલે શું? જ્ઞાની હોય તે તરે, જ્ઞાન ભારે છે એ તરી જાય. કારણ કે જ્ઞાની માણસને અહંકાર ના હોય, તરવું હોય તો હલકા હોવા જોઈએ. તો જ્ઞાનીને અહંકાર ના હોય એટલે તરી જાય, અને અજ્ઞાનીને અહંકાર બહુ હોય એટલે ડૂબે. અજ્ઞાની જ્ઞાનની દ્રષ્ટિએ હલકા, પણ અહંકારની દ્રષ્ટિએ ભારે એટલે ડૂબી જવાના. એવું આ ભવસાગર ચારે બાજુએ ફેલાયેલું છે. અને બાપજી કહે છે ત્યાં પહોંચ્યા પછી વાહ વાહ, શું એ અગમગઢની શોભા છે! એટલો અગમગઢ અદ્ભુત છે એની શોભા. કહે છે કે જોગી ઝંડા બન્યા ત્યાં આભા, યોગીઓ મુનિઓ બધા ત્યાં આભા બની જાય છે. આ જોતા જે પહોંચ્યા એ ભલભલા આભા બની જાય છે. બાવળીએ કેળાની લૂંબો, બાવળ ઉપર કોઈ દાડો કેળા ઉગે? બાવળીએ કેળાની લૂંબો એટલે શું કે આ જ્યારે કુંડલીની શક્તિ ઉપર જાય ને એ વખતે અમૃતમય કષ્ટ જે પડે ને એને કહેવાય કે બાવળિયા. ઉપર ભક્તિના માર્ગે આગળ વધો એટલે કષ્ટ બહુ પડશે, એટલે ત્યાં બાવળિયા તમને બહુ વાગશે. પણ એનું જે પરિણામ છે ને એ કેળાની લૂમો જેવું હશે. ભક્તિના માર્ગે તમને વાગશે બાવળિયા, વિઘ્નો આવશે બધી ચારે બાજુથી. એ વિઘ્નોને તમે સહન કરશો તો એની ઉપર ઉગશે કેળાની લૂમો. મીઠા મધુર કેળા, પાવડરથી પકવેલા નહીં, એવા કેળા ઉગે છે એની ઉપર. એ તમને ખાવા મળશે, સત્વગુણ કેળાની લૂમો જેવા. અને એને જોઈને દેવદેવીઓ પાડે બૂમો. દેવદેવીઓ પાડે બૂમો એટલે એનો અર્થ શું થયો કે એ વખતે એવું લાગે છે બધી વૃત્તિઓ એ બૂમો પાડે. કહે છે કે આવું આનો અર્થ કરેલો છે અહીંયા. અને એ ઝાડકું છે, નીચે ડાળા અને ઉપર મૂળિયા. ડાળીઓ નીચે ને મૂળિયા ઉપર, એટલે સંસાર વૃક્ષ જ છે. એના આ એક ઝાડ છે જેના મૂળિયા ઉપર અને ડાળીઓ નીચે. આ સંસાર વૃક્ષ જે 15મો અધ્યાય છે ને ગીતાનો, એની આ વાત કરી કે સંસાર એક પીપળાનું ઝાડ છે જેના મૂળિયા ભગવાન ઉપર છે અને સંસાર બધો ડાળીઓ રૂપી સંસાર બધો નીચે છે. અને એની ઉપર લટક્યા લાખો જીવો. આ બધા આપણે સંસાર વૃક્ષ ઉપર લટકેલા છીએ આપણે બધા, બરાબર છે? એની વાત કરી. અને ઊંધે માથે તે જેકો ચડે છે. ઊંધે માથે જેકો ચડે છે એટલે શું? જે આ કુંડલીની શક્તિને જાગૃત કરીને સહસ્ત્રાર તરફ જે ચડવા માંડે છે તે રંગ અમૃત રસ એ પીએ છે. એ પછી સહસ્ત્રારમાંથી વરસતું અમૃત
એનું એ પાન કરી શકે છે. આવ્યા એ પણ અગમગઢ તરફની યાત્રાની આ વાત છે. બાપજી આ વાત વારંવાર ભજનોમાં વર્ણન રમણે કરી કે આપણે થોડીક તો લાલચ થાય એના માટે જરાક તો લલચાઈએ તો કશી મહેનત કરીએ ને. લાલચ જ ના થાય તો મહેનત શું કરીએ? એટલે આપણે લલચાવા માટે આ બધી વાતો પોતાની અનુભૂતિની આવી સરસ એક એક ભજનો દ્વારા વ્યક્ત કરી છે. આ બધા 230, 31, 32, 33 આ ચારે ભજનોનો રાગ એક સરખો. આ ઠૂમ એટલે શું? ધીમે ધીમે આમ જે જો ઘણીવાર લગ્નમાં છે ને રિસેપ્શનમાં બધા આમ આવે ને આમ એટલે આમ આપણે જેને કહેવાય કે મોજથી ચાલે ને આમ મોજથી આમ લગ્નમાં એટલે પૈણવા જવાનું હોય તો પૈણવા જતી વખતે પેલા જે બે આવે ને પેલા પૈણનારા એ કેવી રીતના ચાલે આમ એ બધા રાજા હોય વર રાજા ને પેલી વર રાણી હોય એટલે વખતે આમ બધું આમ મોજથી ચાલે. રાજા હોય ને એવી રીતના આમ ઠૂમ ઠૂમ આમ મોજથી જઉં છું અગમગઢ જવાનું છે ભાઈ એનો અર્થ છે એ અર્થમાં છે અહીંયા. હા રેમ્પોક, હા રેમ્પોક કે છે ને બરાબર. હા રેમ્પોક કે છે એને બરાબર બરાબર. ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ 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 ચાલી અગમગઢ ગુરુજી ગુરુજી મારી બાય ધરો અવિનાશી મારી બાય ધરો અવિનાશી મારે જાવું ન મથુરા કાશી રે ઠૂમ 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 ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી ભારે તરે ને હલકું ડૂબે તારે તારે ને હલકું ડૂબે એવું ભવજલ અતિશે ડૂબે ઠૂમ 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 ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી વાહ વાહ રે વાહ વાહ રે અગમગઢ શોભા 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 જોગી ઝંડા બન્યા સહુ આભાર ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી બાવડીએ તે કેળાની લૂમો બાવળીએ તે કેળાની લૂમો દેવ દેવીઓ પાડે દેખી ઉમોર ઠૂમ 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 ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી નીચે ડાળા ને ઉપર મૂળિયા નીચે ડાળા ને ઉપર મૂળિયા લાખો જીવો એ ઉપર લટક્યા રે ઠૂમ 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 ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી ઊંધે માથે તે જે કો ચઢે છે ઊંધે માથે તે જે કો ચઢે છે રંગ અમૃત રસ પીવે છે ઠૂમ 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 ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ 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 ચાલી અગમગઢ ગુરુજી ઠૂમ ઠૂમ ચાલી અગમગઢ ગુરુજી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.